ચલો આવી જાઓ, ધીમે 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 આપણા વિષયમાં જઈએ છીએ. એક પહેલા ચર્ચા કરીએ. તમે પારેટોના સિદ્ધાંત વિશે જાણો છો? કોઈ વાંચ્યું છે પારેટોનો સિદ્ધાંત? પારેટો વિશે કોઈ પરિચય ધરાવે છે? ગઈકાલે જ 80-20 રૂલ એવો એક બુક વાંચી રહ્યો હતો. જેને આપણે પારેટોનો સિદ્ધાંત કહેવાય છે. સિદ્ધાંત કંઈક એવું કહે છે કે દુનિયામાં 80% વસ્તુ એવી છે કે જે બધાની કોમન હશે, પણ તમને જે પરિણામ આપે છે એ પરિણામ પછી સફળતાનું હોય કે પરિણામ નિષ્ફળતાનું હોય, એ 20% એવી વસ્તુ હશે કે જે તમને બીજાથી કંઈક તમે અલગ કરતા હશો. આ જ વાતને હું તમારી એકેડેમિક સ્તર ઉપર લાવું છું. તો વિદ્યાર્થીઓ, માની લો કે 1 લાખ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, તો 80,000 છોકરાઓની તૈયારી કરવાની પેટર્ન એક સરખી હશે. લાઇબ્રેરીમાં સવારે ઉઠીને જવાનું, થોડીક રીલો જોવાની, જમી લેવાનું, સુઈ જવાનું, ઉઠવાનું, ચા પીવાની, કોમન પેટર્ન હશે. એ 20,000 છોકરાઓ એવા હશે કે જે 20% છોકરાઓ એવા હશે કે જે આનાથી કંઈક અલગ કરી રહ્યા હશે. એ એમની તૈયારીમાં રિવિઝન, શિડ્યુલ, ટેસ્ટ આ બધું જ કરતા હશે, એમની ભૂલો શોધતા હશે, અને એ વિદ્યાર્થીઓની પાસ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. તો મુખ્ય પરીક્ષાની અંદર આપણે આ બાબતની ચર્ચા કરીએ. દર વર્ષે જીપીએસસી ની અંદર 8-9 હજાર છોકરાઓ મુખ્ય પરીક્ષા લખે છે. 80% છોકરાઓ કોમન પેટર્ન, વાંચવું વાંચવું અને વાંચવું. કન્ટેન્ટ ભેગો કરી લઈએ પછી લખશું, અને કન્ટેન્ટ ક્યારેય ભેગો થતો જ નથી. કારણ કે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા વચ્ચે બંનેનું જે અંતર છે એ છે કે પ્રિલિમ્સમાં વાંચી રહ્યો એટલે કન્ટેન્ટ થઈ જશે, મુખ્ય પરીક્ષામાં લખશો એટલે કન્ટેન્ટ ભેગું થશે. પણ છોકરાઓ શું કરે છે? વાંચવું વાંચવું અને વાંચવું, લખતા નથી. એટલે પરિણામમાં શું આવે છે? નિષ્ફળતા ભાગમાં આવે છે. એ 20% છોકરાઓ એવા હશે કે જે સ્પેસિફિક જે જરૂરિયાત છે મુખ્ય પરીક્ષાની, સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ વાંચશે, નોટ બનાવશે, રિવિઝન કરશે, વેલ્યુ એડિશન કરશે, બ્રેનસ્ટોર્મિંગ કરશે અને લખશે. લખીને પોતાની જે ભૂલો મળે છે એના ઉપર કામ કરશે, અને એ વિદ્યાર્થીઓના પાસ થવાના, સફળ થવાના ચાન્સ વધી જાય છે. આ તો મેં તમને એકેડેમિક સ્તરની વાત કરી છે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ છે, ક્રિકેટ બધા રમે છે, ટોપ ઉપર પહોંચી શકાય છે, પણ ટોપ ઉપર પહોંચી નહીં, પ્રેક્ટિસ સતત કરવી એ કોહલી કરી શકે છે, એ ધોની કરી શકે છે, એ સચિન કરી શકે છે. પૃથ્વી નથી કરી શકતો. એટલે મારી જેમ જાડિયો થઈ જાય છે, ધીમે ધીમે માંથી બહાર નીકળી જાય છે. તો આ જે 20% એવી વસ્તુઓ છે એ શોધો કે જે તમને પરિણામ તરફ લઈ જાય, જે તમારી અસરકારકતાને વધારે. અને આ બે વસ્તુઓ જે 20%માં સૌથી મહત્વની જે બે વસ્તુઓ છે, જેનું નામ છે શિસ્ત અને સાતત્યપણું, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી. હું કાલે જ એસટીઆઈ વાળા જે મુખ્ય પરીક્ષાના છોકરાઓ છે, હવે ધીમે ધીમે એમનો સિલેબસ પૂરો થવા આવ્યો છે, 2-3 ટોપિક 5 ટોપિક જેવું બાકી છે. હવે બધા શું હોય છે, એટલે સિલેબસ પૂરો થવાનો સમય આવે ને એટલે રામ રાજ ને પ્રજા સુખી. સાહેબ વાંચીએ છીએ, ડિસ્કશનની નથી જરૂરિયાત. કાલે જ મને સમજાયું કે 3-4 મહિના સુધી સતત આન્સર રાઇટિંગ કરો છો એટલે લિસ્ટમાં પહોંચવાના 10 કે 15 માર્કના અંતરે તમે આવીને ઉભા છો. હવે કદાચ ના વાંચીને જાઓ ને તો પણ તમે પાસ તો થઈ જવાના છો. પાસ એટલે
નજીક પહોંચી જવાના છો કે જો કટ ઓફ 200 માર્કનું રહે છે તો 185-90 વચ્ચે હવે તમે આટલું કામ કરીને જાઓ છો એટલે પહોંચી જશો. પણ હવે એ 10 માર્કનું જે માર્જિન છે એ તોડવા માટે થઈને તમારે એ 20% કામ કરવાનું છે, જે બીજા નથી કરતા. તમે અત્યાર સુધી જે લખેલા છે પેપર, એમાં કોમન જે ભૂલો છે અલગ કાઢો. પેપર ચેક કરો, ક્યાં માર્ક આપે છે ક્યાં નથી આપતા એ શોધો. હું કાઉન્સેલિંગમાં જે વસ્તુઓ સમજાવું છું એના ઉપર કામ કરો. 10 નહીં 20 થી 25 માર્ક વધી જશે અને રેન્ક પણ આવશે. 4 મહિના રાઇટિંગ કર્યા પછી હું અંગત પણ એવું માનું છું, અથવા જે જૂના છોકરાઓ છે એને પૂછી જોજો, લિસ્ટની નજીક આરામથી પહોંચી શકાય છે. પણ હવે એ લિસ્ટમાં સારો રેન્ક લાવવો છે કે લિસ્ટમાં જવું છે, એ 20%નું જે કામ છે કરવું પડશે. તો હું પણ તમને એ જ કહું છું, એ 20% છોકરાઓ બનવા માટે કે જે પોટેન્શિયાલિટી તમારી અસરકારકતા બતાવવા માટે થઈને ઘરે જવા આવવાનું ઓછું રાખો. લખવા આપીએ છીએ લખો, ક્લાસમાં જે ટાસ્ક આપેલા છે પૂરા કરો, એક ડાયરી મેન્ટેન કરો જેથી તમારું શેડ્યુલ મેન્ટેન થાય. અને ઝીણી ઝીણી વસ્તુઓ પર કામ કરો. તમને એવું છે કે છેલ્લે ઉદાહરણો ભેગા કરી લઈશું, છેલ્લે ડેટા ફેક્ટ ભેગા કરી લેશું, છેલ્લે કીવર્ડ્સ કેચીવર્ડ્સ ભેગા કરી લેશું. નહીં, આજથી રોજ 5 કીવર્ડ્સ તૈયાર કરતા જાઓ. જીએસ ના પેપરની અંદર વેલ્યુ એડિશન નું કામ થઈ જશે. ક્લાસની અંદર સાહેબ ભણાવતો હોય ત્યારે નોટ મેન્ટેન કરો. એ નોટમાંથી ઘરે જઈને ખાલી 5 મિનિટ રિવિઝન કરીને એમાં સારા કીવર્ડ્સ હોય, એમાં સારા કેસ સ્ટડી હોય, એ અલગ લખો કે જ્યારે મારે આ લખવાનું છે ત્યારે ક્યાંક કામ લાગે છે. આ ઝીણું છે, નાનું કામ છે, પણ ધારદાર છે. અને પેપર છેલ્લે જ્યારે તમે લખશો ત્યારે આ જ વસ્તુ તમને કામ લાગશે. બાકી બુકો બધા વાંચીને જાય છે. જો તમારી પાસે લક્ષ્મીકાંત યુવાનું મટીરિયલ છે તો આખા બોમ્બ પાસે છે. યસ, તમે મટીરિયલનો કઈ રીતે ઉપયોગ કરી શકો છો. તમે લેક્ચર ભરો છો તો આખું બોમ્બ ભણે છે. પણ અહીંથી તમે કેટલું સારું કામ કરી શકો છો એ તમારી સફળતા સુનિશ્ચિત કરશે.